હું તમને સર્વોપરી સર્વ અવતારના અવતારી જ લખીશ અને લખવા દઈશ. અને બીજું એવું લખેલું હશે, બીજું હલકું તો વાંચીશ નહીં, વાંચવા દઈશ નહીં. સમજ્યા? આ ગુરુદેવે કર્યું, આ જીવન પર્યંત આ ગુરુદેવે આ કર્યું. બેલા હલકું કઈ લાવ્યા જ નહીં, બીજું કઈ પહેવા દીધું જ નહીં. બાપજી કહેતા, ગુરુદેવ કહેતા કે ભાઈ જો અહીંયા તો અમારે વ્યાપાર ચાલે છે. શાનો? એ જામ ખંભાળિયાનો લોટ આવ્યો છે. આ બાપજીના શબ્દો છે. બેઠા હો, જામ ખંભાળિયાનું ઘી અને એનો લોટ આવ્યો છે. લોટ આ શબ્દ બાપજીનો શબ્દ છે. ખબર છે બધાને, ઘણાની યાદ આવતો હશે. આ એવો લોટ આવ્યો છે ને આ વખતનો, બસ 1000 રૂપિયા કિલો લેવું હોય તો લો. તો કે પૈસા 900 950 એક જઈ ઓછો થશે નહીં. અમે ભેળસેળ કરતા નથી, જઈ એટલે સમજ્યા ને, પૈસો ઓછો કરતા નથી. બીજે જઈને હોધ્યાય તમ તાર જા, આખા સત્સંગમાં સંપ્રદાયમાં ફરીને પછી તને એમ લાગે કે નહીં આ તાંદલા જેવું ઘી છે, પ્યોર માલ છે, તો આવજે, સ્વામિનારાયણ ભગવાન તને ખેંચશે. આ એમ આપણો મેળ પડી ગયો ભાઈ, એમ મેળ પડી ગયો. પેલા આપણે આયા નથી, લાવ્યા. શું કર્યું ભાઈ? આવ્યા કે લાવ્યા? લાવ્યા. ભગવાન સ્વામિનારાયણે શ્રી હરિએ આપણને ખેંચ્યા, આપણને લાવ્યા. શાના માટે? ભગવાન સ્વામિનારાયણ લાવ્યા. એમની સર્વોપરી ઉપાસના સમજાવીને, પોતા જેવા પુરુષોત્તમ રૂપ પાત્ર કરીને, પોતાની મૂર્તિના સુખમાં રાખવાને માટે, અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખે સુખિયા કરવાને માટે ભગવાન સ્વામિનારાયણ આપણને